75 શબ્દ ઝડપ. ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે ઉપરી બેઠકો યોજી હતી. વરસાદી માહોલમાં લોકો તથા પશુઓને સલામત સ્થળે ખસેડવા અને પુરવઠાની વ્યવસ્થા કરવા માટે તેમજ રાહતની કામગીરી વગેરેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ જામનગરની તાકીદે મુલાકાત લીધી હતી. જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવા તેમજ અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરવા માટે સૂચના આપી હતી. રેસ્ક્યુ કામગીરી, રોડ રસ્તાની સ્થિતિ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાની કામગીરી વગેરે વિશે ચર્ચા પણ કરી હતી. ફકરો. જામનગરમાં ફાયર વિભાગની 10 ટીમ ઉપરાંત NDRFના જવાનોએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2300 કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડ્યા હતા. તંત્ર દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટ તથા આશ્રય માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં અંદાજે 450 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એક પરિવારના 8 સભ્યો જોડિયા ગામમાં ફસાયા હોવાનો સંદેશ મળતા રેસ્ક્યુ ટીમ દ્વારા તેમને બચાવી લીધા હતા, જેમાં 3 બાળકો હતા. મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની મુલાકાત લઈ રાહત કાર્યોની સમીક્ષા કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે 8 મકાનોને નુકસાન થયું હોવાની વિગતો મેળવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 130 લોકોનું રેસ્ક્યુ NDRF તથા સ્થાનિક તંત્ર તેમજ લોકોની મદદથી કરવામાં આવ્યું હતું. 1596 લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. 12,000 ઉપરાંત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા પ્રસૂતિની સંભાવના ધરાવતી 30 જેટલી સગર્ભા મહિલાઓને તબીબી નિરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન બેઠકમાં તેમની સાથે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા ધારાસભ્યો તેમજ અધિકારીઓ પણ જોડાયા હતા. ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ લોકોના ખબર અંતર પૂછ્યા હતા. ફકરો. રાજ્યમાં ભારે વરસાદના કારણે દિવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તેમજ ઝાડ પડવાની દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતકોના પરિવારજનોને નિયમ અનુસાર સહાય ચૂકવવાની કાર્યવાહી ઝડપથી કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સતત ભારે વરસાદ પડવાના કારણે રસ્તા તૂટી જવાથી બંધ થઈ ગયેલા રસ્તાઓની મરામત કરવાની કામગીરી સત્વરે હાથ ધરી વાહન વ્યવહાર ચાલુ કરાવવા માર્ગ અને મકાન વિભાગને તાકીદ કરી હતી.